નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। રણછોડપુરી લખતર ગામના સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિરમાં પ્રદોષ નિમિત્તે શ્રદ્ધાળુ મહિલાઓએ સ્વયંભૂ નીલકંઠ મહાદેવ શિવલિંગની પૂજા કરી। લખતર ગામની મહિલાઓમાં પ્રદોષ વ્રત કરવાનો મહિમા વધ્યો। પ્રદોષ વ્રત કરતી મહિલાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો। હિન્દુ શાસ્ત્રમાં વર્ણ્યા મુજબ પ્રદોષ વ્રત કળિયુગમાં અતિ મંગળકારી અને શિવકૃપા આપનારું વ્રત છે। દરેક મહિનાની તિથિમાં સાયકાળને પ્રદોષ કાળ કહેવામાં આવે છે। આ વ્રત કરવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે, એટલે જ તેને પ્રદોષમાંથી મુક્તિ અપાવનારું વ્રત કહેવામાં આવે છે। આ વ્રત કરવાથી 2 ગાય દાન કરવામાં આવે તેટલું પુણ્ય મળતું હોવાનું શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે। આ વ્રત કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતીજીની કૃપા પ્રાપ્ત થતી હોવાનું શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે। પ્રદોષ વ્રતમાં ભગવાન શિવ સ્વરૂપ શિવલિંગની પૂજા કરવાનું જણાવવામાં આવ્યું છે। શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ વ્રત કરનાર મહિલાએ અથવા વ્યક્તિએ આખો દિવસ ઉપવાસ કરી સાંજે શિવલિંગની પૂજા કરી થાળ જમાડી પછી એકટાણું કરવું જોઈએ। શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ જે કોઈ વ્યક્તિ મૃત્યુતુલ્ય કષ્ટ ભોગવી રહી હોય અને જો તે વ્યક્તિ પ્રદોષ વ્રત કરે તો ભગવાન શિવ તેને અભય વરદાન આપે છે। ત્યારે લખતર નીલકંઠ મહાદેવ મંદિરની અંદર લખતર ગામની શ્રદ્ધાળુ મહિલાઓ મોટી સંખ્યાની અંદર પ્રદોષ વ્રત કરતી હોય તે નિમિત્તે સ્વયંભૂ શિવલિંગ નીલકંઠ મહાદેવની પૂજા કરવા પહોંચી હતી અને તેમનું પૂજન અર્ચન કરી અને થાળ ધરાવી ધન્યતા અનુભવી હતી। ત્યારબાદ મહિલાઓએ ભાવપૂર્વક ભક્તિપૂર્વક ભગવાનની આરતી પણ ઉતારી હતી।